અંકલેશ્વરના પારસીવાડમાં થયેલી ₹19.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે મકાન માલિકના પુત્ર અને તેના મિત્ર સહિત 2 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। ગત 17 થી 21 ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રક્શન વ્યવસાયકાર મઝૂમ રુસ્તમ ઇમાદલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંગલાના મુખ્ય દરવાજાની ઇન્ટરલોક ચાવીઓની ડુપ્લિકેટ બનાવી હતી। માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી ₹19.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો। સ્થાનિક પોલીસ અને ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે અમદાવાદ ખાતેથી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝૂમ ઇમાદલાલને ચોરી થયેલા તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતાં તેણે પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આ કબૂલાતના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેરના પારસીવાડા વિસ્તારમાં તારીખ 17/12/2025 થી 21/12/2025 बीच कोई समय मजूम रुस्तमभाई जेना घर में एक घरफोड़ थई हती। ए लोको महाराष्ट्र में कहीं लगन में गया था तो आ दरमियान आना घर में एक मोटी घरफोड़ थई हती जेमा 14 जेटलो तोला दागीना जेनी किंमत आशरे 16,80,000 रुपया અને બીજા 3 લાખ રૂપિયા કેશ આની ઘરફોડ થઈ હતી। તો આમાં આપણે એલસીબી પીઆઈ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી 23/12/2025ના રોજ ફરજાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો। આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ જેની ધરપકડ 24/12/2025ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે। જે બે ચોર પકડાયા એમાં કોઈ જાણ ભેગું હતું તે કોણ હતું? આ જે ફરજાન મજૂન છે આ જે અરજદાર છે આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો હતો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।